વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આરાધ્યા ક્લાસીસ. સ્ટાન્ડર્ડ 11 11મા ધોરણની અંદર આજે આપણે આંકડાશાસ્ત્ર વિષય વિશે આપણે સમજૂતી લેવાની છે. હવે સૌથી પહેલી વસ્તુ તો તમારા માટે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ સૌથી નવો સબ્જેક્ટ છે. હવે આ સબ્જેક્ટની અંદર આજે આપણે ચર્ચા કરીએ કે આંકડાશાસ્ત્ર શું છે. પહેલી વસ્તુ આપણે જોઈએ અને આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યારે અને કેવી રીતે થયેલી. ત્યારબાદ આપણે ચેપ્ટર વાઇઝ પ્રકરણ વાઇઝ આપણે દરેક વસ્તુની વિગત વિશે આપણે સમજીશું. તો આજે આપણે શરૂઆત કરી છે કે આંકડાશાસ્ત્ર શું. તો મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ થયેલો હોય છે અને કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ આપણે પહેલાં સમજીએ. તો સૌથી પહેલી વસ્તુ તો આપણા દેશની અંદર જ્યાં જ્યાં આંકડાઓ છે, જેમ કે વસ્તી ગણતરી, જન્મદર, મૃત્યુદર, આયાત અને નિકાસ, આ બધા જ જગ્યાએ વર્ષ દરમિયાન ડેટા એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી જે કહેવાતી હોય છે એ માહિતીનો આપણે સંગ્રહ કરવો પડતો હોય છે. અને આ બધી જ પ્રકારની માહિતી મેં અહીંયા જ કીધું, ફરીથી ધ્યાન રાખશો અહીંયા મિત્રો, કે આંકડાશાસ્ત્રની અંદર વર્ષ દરમિયાન આપણે જોવા જઈએ તો આયાત નિકાસ, ત્યારબાદ જન્મદર, મૃત્યુદર, દેશની અંદર જે વસ્તી ગણતરી, આના સિવાય પણ ઘણી બધી વસ્તુ છે. વર્ષ દરમિયાન ખેતીવાડીમાં થયેલ ઉત્પાદન, આ બધી જ વસ્તુની વિગતો એટલે કે દરેકે દરેક વસ્તુના જે આંકડાઓ છે એ આંકડા આપણે રજૂ કરવા પડતા હોય છે. અને આ બધા જ આંકડા દર વર્ષે સરખા હોતા નથી. દર વર્ષે દરેકે દરેક વસ્તુની અંદર આંકડામાં ફેરફાર કે બદલાવ આપણને જોવા મળતો હોય છે. અને આ બદલાવ આપણે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આપણે મિત્રો અહીંયા દરેકે દરેક વસ્તુની આપણે માહિતી મેળવવાની છે. માટે અહીંયા સૌથી પહેલી વસ્તુ માહિતીનું આપણે શું કરવું પડે છે? એકત્રીકરણ. આ વસ્તુ ધ્યાન રાખશો, માહિતીનું આપણે એકત્રીકરણ કરવું પડતું હોય છે. માહિતી એટલે કે બધી જ પ્રકારની જે ઇન્ફોર્મેશન, આપણે ઇન્ફોર્મેશન કેવી લેવાની છે? તો આપણા માટે સબ્જેક્ટ નવો છે. કોમર્સની અંદર જોવા જઈએ તો નામના મૂળ તત્વો બાદ આ બીજો એક સબ્જેક્ટ છે આંકડાશાસ્ત્ર, જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, બરાબર. પણ શરૂઆતની અંદર અત્યારે તમને હું આંકડાશાસ્ત્ર શું છે એના વિશે તમને માહિતી આપું છું. તો આપણે શું કરવાનું છે કે દેશની અંદર જે વધારે પડતી જરૂરિયાત, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેવા કહેવાય, ગુજરાતીમાં એને આયાત અને નિકાસ કહેવાતું હોય છે, તે બધા જ પ્રકારની માહિતીનું આપણે યોગ્ય રીતે એકત્રીકરણ કરવું પડતું હોય છે. અને આ એકત્રીકરણ કરવા માટે બધી અલગ અલગ પ્રકારની પદ્ધતિ અથવા રીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આંકડાશાસ્ત્રની આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલી શરૂઆત આંકડાશાસ્ત્રની અંદર લંડન યુનિવર્સિટીની અંદર 1911માં થયેલી હતી. લંડન યુનિવર્સિટીની અંદર 1911માં થયેલી હતી. એ વખતે કાર્લ પિયર્સન નામનો એક વ્યક્તિ હતો, આંકડાશાસ્ત્રી જેને કહેવાય. એ વ્યક્તિએ આના વિશે, આ સબ્જેક્ટ જે છે આપણો વિષય, એના વિશે ઉલ્લેખ કરેલો હતો. ત્યારબાદ જોવા જઈએ તો 1931ની અંદર અને 1941ની અંદર બીજો એક આંકડાશાસ્ત્રી હતો, ફિશર, જેને સૌથી પહેલી વસ્તુ 1931ની અંદર ફિશર નામનો આંકડાશાસ્ત્રી હતો. અને ત્યારબાદ જોવા જઈએ તો 1911ની અંદર મેં તમને શું કીધું? કાર્લ પિયર્સન. ત્યારબાદ 1931ની અંદર ફિશર નામનો જે એક આંકડાશાસ્ત્રી હતો, જેને પણ આ આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ જે વિષય છે એના વિશે માહિતી આપેલી હતી. ત્યારબાદ 1941ની અંદર જે શરૂઆત કરેલી હતી પિયર્સન નામનો આંકડાશાસ્ત્રી હતો. અને બીજું નેમેન. આ વર્ડ યાદ રાખજો મિત્રો, પિયર્સન અને નેમેન નામના બંને
સંયુક્ત રીતે આંકડાશાસ્ત્ર વિશે માહિતી મેળવેલી હતી આ બંને, અને દરેક માહિતીનો ઉલ્લેખ એમને પોતાની બુકની અંદર રજૂ કરેલો હતો. પણ આ તો વાત કરું છું બહારની, એટલે કે આઉટસાઇડ અવર કન્ટ્રી, એટલે કે ભારત સિવાય જે બહારના દેશની વાત કરું છું. પણ આપણા દેશની અંદર આંકડાશાસ્ત્રની સૌથી પહેલી શરૂઆત 1950માં થયેલી હતી. 1950 અને એ વખતે સૌથી પહેલી વસ્તુ કે આંકડાશાસ્ત્ર વિશે જે ઇન્ફોર્મેશન આપણને જે આપેલી એનું નામ હતું પીસી. ગુજરાતીમાં ધ્યાન રાખજો, પીસી મહાલનોબિસ. પીસી મહાલનોબિસ નામનો આંકડાશાસ્ત્રી હતો, જેમણે આપણા દેશની અંદર સૌથી પહેલી વસ્તુ આ આંકડાશાસ્ત્ર વિષય વિશે જાણકારી આપણને આપેલી. અને આપણા દેશની અંદર સૌથી પહેલી વસ્તુ કે જે આંકડાશાસ્ત્ર વિશે કઈ રીતે ગણતરી કરવી અને કઈ રીતે એનો ઉપયોગ કરવો એના વિશે માહિતી પીસી મહાલનોબિસ નામના આંકડાશાસ્ત્રીએ આપણને માહિતી આપેલી હતી. એટલા માટે સૌથી પહેલી વસ્તુ તો ચેપ્ટરની અંદર જોવા જઈએ તો 11મા ધોરણની અંદર આમ જોવા જઈએ તો તમારે એક જ ભાગ છે, અને એક ભાગની અંદર ટોટલ 1 થી 9 ચેપ્ટર્સ છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 1 થી 9 ચેપ્ટર્સ છે. પહેલું ચેપ્ટર જોવા જઈએ તો પહેલું ચેપ્ટર તમારું છે માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ. ત્યારબાદ બીજા નંબરનું જે ચેપ્ટર છે એ છે માહિતીનું વિભાજન અથવા વિશ્લેષણ. માહિતીનું વિભાજન અથવા તો વિશ્લેષણ. અને ત્યારબાદ ચેપ્ટર નંબર 3માં જોઈ શકો છો તો મધ્યવર્તી સ્થિતિના માપો. મધ્યવર્તી સ્થિતિના માપ. આમ જોવા જઈએ તો દરેક સબ્જેક્ટ અહીંયા બતાવી શકું છું 1 થી 9 ચેપ્ટરની અંદર પહેલું માહિતીનું એકત્રીકરણ છે, બીજું માહિતીનું વિભાજન, ત્રીજા નંબર ઉપર મધ્યવર્તી સ્થિતિના માપ, ચોથા નંબર ઉપર પ્રસારમાન, પાંચમા નંબર ઉપર આવૃત્તિ વિતરણની વિષમતા, છઠ્ઠા નંબર ઉપર ક્રમશઃ સંચય અને દ્વિપદી આવૃત્તિ વિતરણ, ત્યારબાદ સાતમા નંબરના ઉપર નિદર્શન પદ્ધતિ, આઠમા નંબર ઉપર વિધેય, અને સૌથી છેલ્લું 9મા નંબર ઉપર જે ચેપ્ટર્સ છે એનું નામ છે ગુણોત્તર શ્રેણી, જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો મિત્રો આ રીતે તમારી આંકડાશાસ્ત્ર જે વિષય છે એની અંદર જોવા જઈએ તો બુકની અંદર ટોટલ 9 ચેપ્ટર્સ છે. આ 9 ચેપ્ટરની અંદર જે મેં તમને અત્યારે બતાવ્યું કે આંકડાશાસ્ત્ર શું છે, એની શરૂઆત ક્યારે થયેલી છે અને એનો ઉલ્લેખ કયા આંકડાશાસ્ત્રીએ આપણા દેશમાં કરેલો હતો. તો સૌથી પહેલું ધ્યાન રાખવાનું છે કે આપણા દેશમાં ઇન્ડિયાની અંદર સૌથી પહેલું આંકડાશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં આપણે કહેવાય સ્ટેટિસ્ટિક્સ. સબ્જેક્ટ વાઇઝ જોવા જઈએ તો ઇંગ્લિશમાં આંકડાશાસ્ત્રને કહેવાય સ્ટેટિસ્ટિક્સ. તો સ્ટેટિસ્ટિક્સ વિશે સૌથી પહેલો ઉલ્લેખ કરવાવાળો જે આંકડાશાસ્ત્રી છે એનું નામ છે પીસી મહાલનોબિસ, જેણે 1950ની અંદર આંકડાશાસ્ત્ર વિશે ઇન્ફોર્મેશન આપણને આપેલી હતી. તો આ વ્યક્તિ દ્વારા આપણે અત્યારે હાલમાં જોવા જઈએ તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 3, કારણ કે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર એ થોડું ઓવરઓલ જોવા જઈએ તો લેન્ધી ચેપ્ટર્સ છે. અને આપણે શરૂઆત કરીએ છીએ આપણે 3rd ચેપ્ટરથી, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રકરણ 3 ચેપ્ટર 3ની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ વિશે આપણે જાણકારી લેવાની છે. તો આજે આપણે
આ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખજો અહીંયા, તો મધ્યવર્તી સ્થિતિને માપ જોવા જઈએ તો આમ તો જોવા જઈએ તો 3 છે. પહેલું આવશે મધ્યક, બીજા નંબર ઉપર આવશે મધ્યસ્થ અને ત્રીજા નંબર ઉપર આવશે બહુલક. મધ્યવર્તી સ્થિતિનું માપ 1, માપ 1 ની અંદર ગણીએ તો મધ્યક આવશે, માપ 2 ની અંદર ગણીએ તો મધ્યસ્થ આવશે અને માપ 3 ની અંદર ગણીએ તો શું આવશે? બહુલક આવશે. બરાબર. તો આજે આપણે મધ્યક વિશે ચર્ચા કરીએ છીએ. મધ્યક એટલે શું? મધ્યક ઇંગ્લિશમાં એને એવરેજ કહેવાય અથવા તો મીન કહેવાય. આ યાદ રાખજો. મધ્યકને ઇંગ્લિશમાં એવરેજ અથવા તો શું કહેવાશે? મીન, અથવા તો બીજું નામ આપણે કહી શકીએ સરેરાશ. શું કહેવાય? સરેરાશ. મધ્યકનું બીજું નામ સરેરાશ આપણે કહેવામાં આવે છે. હવે મધ્યક એટલે શું? તો જુદા જુદા આંકડાઓને આપણે સરખાવવાના છે એકબીજા સાથે, એટલે કે અલગ અલગ 2 અથવા 2 કરતાં વધારે અવલોકનોના સરવાળાને બે અથવા 2 કરતાં વધારે અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળેલ સ્વરૂપને સમાંતર મધ્યક અથવા તો મધ્યક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી હું વ્યાખ્યા બોલું છું. મધ્યક એટલે શું કહેવાય? તો 2 અથવા 2 કરતાં વધારે અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળેલ સ્વરૂપને સમાંતર મધ્યક અથવા તો મધ્યક તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મધ્યક કહેવામાં આવે છે. મધ્યકને આપણે ઇંગ્લિશમાં એવરેજ, ગુજરાતીમાં સરેરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું નામ છે મધ્યક એટલે મીન. હવે હું મધ્યક શોધવા માટે જે રીત છે એ બતાવું છું. તો રીતની અંદર જોવા જઈએ તો પહેલી વસ્તુ આપણે મધ્યક શોધવા માટે તો ધોરણ 10ની અંદર મધ્યક શોધવા માટે સિમ્બોલ વપરાતો હતો, જેને આપણે સિમ્બોલિકલી એક્સ બાર કહેવાય. એક્સ બાર એટલે શું કહેવાય? મીન. બરાબર. જેને આપણે ગુજરાતીમાં મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. અને એ વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા, સિગ્મા xi અપોન n. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. સિગ્મા xi નો મતલબ શું થઈ જાય? તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ રીતે સૂત્રની અંદર જે પણ કિંમતો તમારા દાખલાની અંદર આપેલી હશે એ કિંમતો મૂકી દઈશું તો આપણને એક સરેરાશ મળશે અને સરેરાશને આપણે મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યક શોધવા માટે જુદા જુદા પ્રકારના મધ્યક શોધવા માટે જુદા જુદા પ્રકારના આવૃત્તિ વિતરણો હોય છે. આવૃત્તિ વિતરણ. હવે આ આવૃત્તિ વિતરણની વાત કરીએ તો તમને એક વસ્તુ સમજાવી દઉં. આંકડાશાસ્ત્રની અંદર આપણે જે પહેલું ચેપ્ટર મેં તમને કીધું કે માહિતીનું એકત્રીકરણ, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે માહિતીને એકત્રિત કરવા માટે આપણી પાસે
જુદી જુદી પદ્ધતિઓ છે. એમાં માહિતીને એકત્રિત કરવા માટે જોઈએ તો એક આવશે પ્રત્યક્ષ, બીજી છે પરોક્ષ, જ્યારે ઇંગ્લિશમાં ડાયરેક્ટ મેથડ અથવા તો ઇનડાયરેક્ટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે પ્રત્યક્ષ અને પરોક્ષનો મતલબ શું થાય. ધારો કે મારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી છે, હું પોતે જ જાતે કોઈ પણ જગ્યાએ જઈને એ બધી જ માહિતી મારી જાતે જ ઇન્ફોર્મેશન બધી જગ્યાએથી શું કરું, એકત્રિત કરું, તો એ પ્રકારની માહિતીને આપણે પ્રત્યક્ષ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ, હું જે પણ માહિતી બીજી કોઈ વ્યક્તિ દ્વારા, જેને આપણે થર્ડ પાર્ટી કહેવાય, હું કોઈ પણ પ્રકારની માહિતી બીજી કોઈ વ્યક્તિ દ્વારા મેળવું છું, તે માહિતીને આપણે શું કહેવાતું હોય છે, પરોક્ષ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષનો મતલબ શું કહેવાય, તો આપણે કોઈ પણ પ્રકારની માહિતી ડાયરેક્ટલી જાતે જઈને આપણે ભેગી કરીએ અને પ્રત્યક્ષ કહેવાય, અને આપણે બીજા કોઈ દ્વારા ઇન્ફોર્મેશન મેળવીએ જેને આપણે પરોક્ષ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો માહિતીનું અલગ અલગ રીતે આપણે એકત્રીકરણ કરવાનું છે, અને એકત્રીકરણ કરવા માટે બધા જ પ્રકારના આપણી પાસે શું હોવા જોઈએ, ડેટા. હવે ડેટા પણ જોવા જઈએ તો આપણી પાસે બે પ્રકારના ડેટા હોય, જેને આપણે શું કહેવાતું હોય છે, પ્રાથમિક ડેટા, જેને આપણે ગુજરાતીમાં કહેવાતું હોય છે પ્રાથમિક માહિતી, અને બીજા નંબરનું વસ્તુ આવશે સેકન્ડરી ડેટા. ઇંગ્લિશમાં સેકન્ડરી ડેટા કહેવાય, જેને ગુજરાતીમાં જ કહેવાતું હોય છે ગૌણ માહિતી. આ વસ્તુ ધ્યાન રાખશો મિત્રો. પહેલી વસ્તુ પ્રાઇમરી ડેટા, જેને આપણે પ્રાથમિક માહિતી કહી શકીએ છીએ, અને સેકન્ડરી ડેટા, જેને આપણે ગૌણ માહિતી કહેવામાં આવે છે. તો પ્રાથમિક ડેટા કેવી રીતે હોય, તો પ્રાથમિક ડેટા આપણે શું કરીએ, જે કોઈ પણ જગ્યાએ શરૂઆતમાં આપણે ડાયરેક્ટલી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વચ્ચે માધ્યમ વગર, કોઈ પણ વ્યક્તિના માધ્યમ વગર આપણે કોઈ પણ પ્રકારના ડેટા અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી શરૂઆતની અંદર પહેલી જ વખત આપણે જે મેળવીએ છીએ તેને આપણે પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. અને જે માહિતી આપણે બીજી કોઈ વ્યક્તિ દ્વારા મેળવીએ છીએ જેને આપણે ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. હું એક્ઝામ્પલ તમને આપું છું, તો આપ દરેકે દરેકને એક્ઝામ્પલ વિશે તમને સમજૂતી બતાવું છું. ઓકે, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રત્યક્ષ માહિતી, પરોક્ષ માહિતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે થોડી વિગતવાર આપણે સમજૂતી મેળવીએ. તો પહેલાં આપણે શરૂઆત કરીએ પ્રાથમિક માહિતી. જે પોતાની જાતે, એટલે કે બીજા કોઈ પણ વ્યક્તિના માધ્યમ વગર મેળવીએ છીએ એને આપણે પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. અને જે માહિતી આપણે બીજી કોઈ વ્યક્તિના માધ્યમ સાથે મેળવવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની એજન્સી, જેને કહેવાય એજન્સી, એટલે આજે વસ્તુ સમજી લો કે ધારો કે મારે કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરવો છે, અને કોમ્પ્યુટરનો કોર્સ કરવા માટે હું પોતે જ રૂબરૂ એ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને એની માહિતી મેળવું છું, તે પ્રકારની માહિતીને આપણે પ્રત્યક્ષ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, હું મારા મિત્ર કે મારા કોઈ સગા સંબંધી દ્વારા એ કોમ્પ્યુટર જે ક્લાસીસ ચાલતા હોય એની માહિતી મેળવું, તે બધી જ માહિતી આપણી પરોક્ષ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણમાં શું કહેવાય, તો જે ડેટા પહેલી જ વખતે, જે પ્રકારની માહિતી પહેલી જ વખતે મેળવવામાં આવતી હોય છે એનો બીજી કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી, જેને આપણે પ્રાથમિક કહેવાય. અને જે માહિતીનો બધા જ લોકો એ જ વસ્તુનો, એ જ માહિતીનો વારંવાર ઉપયોગ કરતા હોય છે, તે પ્રકારની માહિતીને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી ધ્યાન રાખશો, અહીંયા હું તમને કહું છું, તો કોઈ પણ પ્રકારની માહિતીને આપણે એક જ વખત ઉપયોગ કરવામાં આવે છે, અને એ બી પહેલી જ વખત આપણા દ્વારા, તે પ્રાથમિક કહેવાય. પણ જે માહિતી વારંવાર દરેકે દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે એ ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો
તો આ રીતે મિત્રો મેં તમને જે આવૃત્તિ વિતરણ જે બતાવ્યું તમને, તો બધા જ અલગ અલગ અવલોકનો હોય છે. એ બધા જ અવલોકનોના સરવાળાને આપણે ભેગો કરવાનો છે અને એની સંખ્યા વડે ભાગીશું, ત્યારે આપણે આ બધા જ પ્રકારની મધ્યવર્તી સ્થિતિના માપ વિશે આપણે જાણકારી મેળવી શકીશું.